અસામાજિક તત્વો એના ઉપર આની પહેલા પણ ગુના દાખલો છે, તો પાછા એ લોકો હુમલો કરશે એની રાહ તમે જોશો કે કોડીની ઘરે પાછા જાય, ટાટિયા ભાંગી નાખે, કોઈનું મર્ડર કરી નાખે, બેનું દીકરીઓને મારે, આ રાહ જોશો તમે પાછી બીજી ઘટના બને એના માટે? આજે એક પોલીસ અધિકારીને કોલ આપણે કર્યો અને એની ફરજ બાબતે આપણે ફોન કર્યો. ઘટના કંઈક એવી છે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મેઘપુર ગામ અને પ્રભાસ પાટણ કદાચ પોલીસ સ્ટેશન લાગે છે. ગઈ 25 તારીખે ન જેવી બાબતે અસામાજિક તત્વો કે જેના ઉપર પહેલા પણ ઘણા બધા ગુના દાખલ છે, 25 તારીખે 3, સવા 3 કે 3:30 વાગ્યાના સમયમાં આપણા કોળી સમાજના ઘરે જઈને હુમલો કરે છે, સમાજની દીકરીને લાગી જાય છે, દવાખાનાને એડમિટ થઈ જાય છે, રાતે 8 વાગે નિવેદન લેવા આવે, બીજે દિવસે 26 તારીખે પોલીસ વાળા એફઆઈઆર નોંધ કરે છે 1 વાગે, બીજા દિવસે 26 તારીખે. મને કાલે રાતે 12 વાગે આ ઘટનાની જાણ કરવામાં આવી. મને કહ્યું કે ચિરાગભાઈ, આ ઘટનામાં અમને સમાધાન બાબતે પોલીસ વાળા ટોર્ચર કરે છે, વારંવાર સમાધાન બાબતે કહે છે ને આ લોકો અમને ઘરમાં આવીને મારી ગયા. આજે સવારે રાતે 12, 12:30 વાગે મને ઘટના મને કીધી, એમણે વિડીયો મોકલા ઘટનાના, બરાબર. મેં કીધું સવારે મને કોલ કરો. સવારે એમને મેં કોલ કર્યો, જે વ્યક્તિ પીડિત છે તેના પરિવાર સાથે વ્યક્તિ સાથે મારે વાત થઈ, અશોકભાઈ વાજા સાથે. સવારે મેં પોલીસ સ્ટેશનના પીઆઈ મેડમ છે એને કોલ કર્યો, એ પણ રેકોર્ડિંગ મારી પાસે છે. એ બેનને મેં એવું કીધું કે બેન 25 તારીખે આ ગુનો થયેલો છે, ઘટના બની 26 તારીખે તમે ફરિયાદ લીધો અને આરોપી હજી ગામમાં આટા મારે છે, આરોપી ગામમાં આટા મારે છે. મેં એને પ્રૂફ મોકલા વિડીયો કે જો આ વિડીયોમાં જે આરોપી છે ને ગામમાં આટા મારે. એટલે પેલા એ પીઆઈ મેડમ એવું કીધું કે તમે જેની પાસે તપાસ છે, જે જમાદાર પાસે કેસ છે ને એને તમે પૂછી લ્યો. એટલે મેં કીધું કે તમે એમના મને નંબર આપો, હું એમની સાથે વાત કરું, બરાબર. એટલે નંબર આપવામાં થોડીક વાર લાગી. એટલે મેં કીધું બેન, એ આરોપી છે ને હજી ગામમાં આટા મારે. એટલે પીઆઈ મેડમ એવું કીધું કે ચાલો હું કહી દઉં છું, ધરપકડ કરાવી દઉં. અત્યારે હું સાણંદ ધરણ ગામના જે ખેડૂત આંદોલન ચાલુ રહ્યું હતું ત્યાં અમે આંદોલનમાં ગયા, બરાબર. ત્યાંથી રિટર્ન આવતા મને યાદ આવ્યું કે ચાલો હું પાછું ટેલી કરી લઉં કે આરોપી પકડાણા છે કે નહીં. એટલે મેં એ ભાઈને ફોન કર્યો. મને કે ચિરાગભાઈ બધા ઘરે છે, કોઈને આ લોકો પકડા નથી. એટલે મેં પાછો આજે પીઆઈ મેડમને પાછો ફોન કર્યો. મેં કીધું બેન કે ઓલા આરોપીને તો હજી તમે પકડા કે નથી પકડા? તો કે જમાદાર રજા ઉપર છે, કાલે અમે એને બોલાવી લેશું એમ. એટલે આરોપીને બોલાવવાના હોય કે ધરપકડ કરવાની હોય? એટલે મેં બેનને કીધું કે તમે મારી પાસે જે તપાસ કરનાર અધિકારી એના જેને નંબર આપ્યા છે, બરાબર, એ વ્યક્તિ ફોન ઉપાડતો નથી, એટલે મારે તમને ફોન કરવાની પાછી ફરજ બની, બરાબર. એટલે બેન એવું કીધું મને કે જમાદાર રજા ઉપર છે, કાલે બોલાવી લઉં એમને. એટલે મેં કીધું બોલાવવાના હોય, ઓલા લોકો અસામાજિક તત્વો એના ઉપર આની પહેલા પણ ગુના દાખલો છે, તો પાછા એ લોકો હુમલો કરશે એની રાહ તમે જોશો કે કોડીની ઘરે પાછા જાય, ટાટિયા ભાંગી નાખે, કોઈનું મર્ડર કરી નાખે, બેનું દીકરીઓને મારે, આ રાહ જોશો તમે પાછી બીજી ઘટના બને એના માટે? આવું મેં કીધું. એટલે બેનને ખોટું લાગ્યું. બેન એમ કે શાંતિથી વાત કરો ને એમ, તો સવારે શાંતિથી જ વાત કરી હતી બેન તમને, અને વિડીયો પણ મૂક્યા હતા, વિડીયો પણ તમને મોકલેલા જ છે, તમે જોઈ લ્યો. અમને કઈ શોખ નથી. આ 3 દિવસ 2 દિવસમાં 3 ઘટનાઓ કોળી સમાજ ઉપર બની છે. એક બરવાડામાં બની, કોળીના દીકરાને આયા હથિયાર મારેલું છે, ટાંકા આવ્યા. એક ભાવનગરમાં બની છે ઘટના,
અને એક તમારા વેરાવળમાં. એટલે કોરી માર ખાવા માટે પેદા નથી થયા.